હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તમે બજારમાં તો ઘણી બધી વાર ફ્રૂટ સલાડ ખાધો હશે, પણ તમે ક્યારેય ઘરે બનાવ્યો છે? તો આજે હું તમને ફ્રૂટ સલાડ ઘરે કઈ રીતે બનાવો ને એ શીખવાડીશ। એના માટે મેં અહીંયા 2 કોથળી દૂધ એટલે કે 1 લીટર દૂધ લઈ લીધું છે અને એને પછી તપેલીમાં આ રીતે કાઢી લેવાનું છે। પછી એ દૂધને આપણે ગરમ કરવા રાખી દેવાનું છે અને એમાંથી મેં અડધી વાટકી જેટલું દૂધ ઠંડુ વાટકીમાં લઈ લીધું છે। હવે આપણે દૂધનો એક ઉભરો આવી જાય ને એટલે પછી એની અંદર મેં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી દીધી છે। તમે જે પ્રમાણે ગળપણ ખાતા હોય ને એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરી લેવાનો છે। ખાંડ ઓગળી જાય આ રીતે અને આપણે દૂધમાં એક બોઇલ આવી જાય ને પછી આપણે જે અડધી વાટકી દૂધ લઈ લીધું હતું ઠંડુ, એની અંદર મેં 1.5 ચમચી જેટલો ફ્રૂટ સલાડ વેનીલા કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યો છે। એ એક આખી ચમચી અને થોડો અડધી ચમચી જેટલો મેં અંદર નાખ્યો છે અને આ રીતે એને સરસ ઓગાળી લેવાનો છે। સહેજ પણ ગાંઠા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને દૂધ ગરમ કરવા મૂકો ને પહેલાં જ આપણે અડધી વાટકી જેટલું દૂધ છે ને આમાં કાઢી લેવાનું છે। ગરમ દૂધમાં પાવડર નથી ઓગાળવાનો, એને ઠંડા દૂધમાં જ ઓગાળવાનો છે, નહીં તો તમારા કસ્ટર્ડ પાવડર છે ને ગાંઠા વળી જશે। હવે દૂધમાં ખાંડ પણ ઓગળી ગઈ છે। હવે થોડું આપણે એડ કરતા જવાનું છે અને દૂધ હલાવતા જઈશું અને નાખતા જઈશું। આપણે એકી સાથે એડ કરી દઈશું ને તો અંદર છે ને નાના ગાંઠા વળી જશે। એટલા માટે મેં અહીંયા થોડું જ એડ કર્યું છે અને નાખતી જાઉં છું। આ રીતે બધું જ આપણે અંદર એડ કરી લેવાનો છે। 1 લીટર દૂધની સામે આપણે 1 ચમચી કે એના ઉપર થોડું વધારે એટલે કે 1.5 ચમચી જેટલો જ કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરવાનો છે। એનાથી વધારે કસ્ટર્ડ પાવડર ઉપયોગ નથી કરવાનો। બજારમાં સહેલાઈથી તમને કોઈપણ કરિયાણાની દુકાને મળી રહેશે અને તમે વધારે ઉપયોગ કરશો ને તો તમારું દૂધ છે ને બહુ જ જાડું થઈ જશે। તો તમારે જાડું બનાવવું હોય તો તમે કદાચ અડધી ચમચીનું માપ વધારી પણ શકો છો, પણ આપણે આટલો માપ બરાબર છે કમ્પ્લીટ। એટલે તમે જોશો ને જેમ આપણું દૂધ ઉકળતું જશે ને એમ ઘટ થતું જશે। પછી ઠંડુ થશે ને એટલે થોડું વધારે ઘટ થશે। એટલે આપણે એને બહુ ખાસ કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરવાનો નથી અને આ રીતે આપણે એને થોડી વાર માટે 2 થી 3 મિનિટ માટે સરસ ઉકળવા દેવાનું છે ધીમા ગેસે। પછી આપણે ફ્રૂટ લઈ લીધા છે, તમે જોશો ને દૂધ આપણું ઠંડુ કરવા રાખી દેવાનું। આપણે ફ્રીજમાં એ જ વાસણમાં પણ રાખી શકો, બીજા વાસણમાં પણ તમે રાખી શકો। અને પછી આ રીતે સફરજન છે, દાડમ છે, ચીકુ છે, પછી તમે સિઝનેબલમાં જે ફ્રૂટ તમને અવેલેબલ હોય એ ફ્રૂટ તમે લઈ શકો છો, તમને જે ભાવતા હોય ને। એમાં ખટાશ ફ્રૂટ છે ને ઓછા ઉપયોગમાં લેવાના છે। અને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે ફ્રૂટ સલાડ પીવાના હોય ને, સર્વ કરવાના હોય ને ત્યારે જ આપણે ફ્રૂટ અંદર એડ કરવાના છે। કેમ કે પહેલાંથી તમે કરશો ને તો દ્રાક્ષ ખાટી હોય છે એટલે ખટાશના કારણે તમારું દૂધ ફ્રૂટ સલાડ બગડી પણ જાય છે। એટલે જ્યારે તમે પીવાના હોય ત્યારે તમારે ફ્રૂટનો ઉપયોગ કરવાનો છે। આ રીતે બધો જ ફ્રૂટ આપણે અંદર તપેલીમાં મેં એડ કરી લીધા છે। અત્યારે અમે બધો જ ફ્રૂટ સલાડનો ઉપયોગ કરવાના હતા ને એટલે જ્યારે આપણે પીવાના હોય છે ને ત્યારે જ આપણે એનો ઉપયોગ કરશું। તમે જુઓ છો ને કેટલું સરસ મારું ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે, કેટલું ફટાફટ બનીને તૈયાર થઈ ગયું છે। બજારમાં જે લારી પર મળે છે ને એવો જ આનો ટેસ્ટ હોય છે, સહેજ પણ આમાં ફરક આવતો નથી। બહુ જ ટેસ્ટી અને બહુ જ મસ્ત આ ફ્રૂટ સલાડ મારો બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતે બધો જ ફ્રૂટ સલાડ હું ગ્લાસમાં ભરી લેવાની છું। બહુ જ સરસ લાગે છે, ઘરમાં નાના મોટા બધાને જ બહુ ભાવે છે। તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।